સુરત ઇકોસેલ પોલીસે રેસ્ટોરન્ટના નામે લાખો રૂપિયાની ઉચાપત અને ઠગાઈ કરનાર બે ઇસમોની ધરપકડ કરી છે। સુરત ઇકોસેલ પોલીસ દ્વારા સિંગણપોર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદના આધારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। લા મેન્સા રેસ્ટોરન્ટના ભાગીદારી પેઢીમાં લાખો રૂપિયાની ઉચાપત અને છેતરપિંડીના ગુનામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે। આ કેસમાં ફરિયાદી પક્ષ સાથે ભાગીદારીમાં રહેલા આરોપીઓએ 4,85,000થી વધુની ઉચાપત કરી હતી અને આર્થિક ગેરરીતિ તેમજ વિશ્વાસઘાત કર્યો હતો। આરોપી રવિન્દ્ર કુમાર ગોરસિયાએ પેઢીના નાણાંનો દુરુપયોગ કરી હિસાબ આપ્યો ન હતો। આરોપીએ લોનની રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી, જ્યારે બીજા આરોપી કેવલ પટેલે ખોટી રીતે ભાડું બાકી હોવાનું દર્શાવી ફરિયાદી પક્ષને લીગલ નોટિસ મોકલી મિલકતનો કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો। હાલ પોલીસે રવિન્દ્ર કુમાર કનુભાઈ ગોરસિયા અને કેવલ ભરતભાઈ પટેલની ધરપકડ કરી છે। સુરત શહેરમાં વ્યવસાય અનુસંધાને ઘણી વખત છેતરપિંડી અને વિશ્વાસઘાતના અવારનવાર બનાવો બનતા હોય છે। એ બનાવો પૈકી લા મેન્સા હોટેલ રેસ્ટોરન્ટના ભાગીદાર શ્રી પરેશભાઈ સાથે એમના જ ભાગીદાર રવિ ગોરસિયાએ વિશ્વાસઘાત કરેલ। જે બનાવની હકીકત એવી છે કે બંનેનો આ રેસ્ટોરન્ટનો વ્યવસાય લા મેન્સા નામનું રેસ્ટોરન્ટથી કતારગામ વિસ્તારમાં ચાલતું હતું અને ત્યાં ભાગીદારી પેઢીમાં આ વ્યવસાય ચાલુ હતો। એ દરમિયાન ભાગીદાર રવિ ગોરસિયા દ્વારા પૈસા પોતે અન્ય ફરિયાદીની જાણ બહાર ઉપાડી લઈ 49 લાખ રૂપિયાની વિશ્વાસઘાત એની સાથે કરવામાં આવેલો હતો અને ભાગીદાર રવિ ગોરસિયાએ પોતે જે જમીન માલિક હતા એમની સાથે પોતાના પર્સનલ સ્ટેટસમાં એ ભાગીદારી કરાર બંને મેળાપીપણામાં રદ કરી અને પરેશભાઈની જાણ બહાર જ તે આ વ્યવસાય બંધ કરાવવા માટેના પ્રયત્ન કરેલા। જે અનુસંધાને ફરિયાદી શ્રી પરેશભાઈ દ્વારા ફરિયાદ આપતા ગુનો નોંધવામાં આવેલ છે। આરોપી રવિ ગોરસિયા અને કેવલની ધરપકડ કરવામાં આવેલ છે। તપાસ તજવીજ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।